हेलो दोस्तों, વેલકમ ટુ ટ્રાન્ઝિયન્ટ ક્લાસીસ। તો ફ્રેન્ડ્સ, આશા રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। તો આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાની છે MGVCL વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ અસિસ્ટન્ટના પેપર સોલ્યુશન વિશે। બરાબર, આજે જે એક્ઝામ લેવાયેલી છે, બરાબર, ડેટ છે 6/4/2025 ના રોજ એક્ઝામ લેવાયેલી છે, રવિવાર આજના દિવસે। તો એનું જ આપણે પેપર સોલ્યુશન કરવાનું છે, બરાબર। વન બાય વન આપણે જોતા જઈએ। સૌથી પહેલા ખાસ ફ્રેન્ડ્સ તો કે ભાઈ આપણે આ બધી જે તમે વિડીયો જોઈ રહ્યા છો, બરાબર, તો એની તમારે જો ટેસ્ટ આપવી હોય તો તમે ડાઉનલોડ ટ્રાન્ઝિયન્ટ ક્લાસીસ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી શકો છો ગૂગલ પ્લે સ્ટોરમાંથી। ત્યાંથી તમે ડાઉનલોડ કરશો તો આ બધી ટેસ્ટ તમે જે છે, જેટલા પણ પેપર છે એની ટેસ્ટ હું લઉં છું, તો એ તમે ટેસ્ટ આપી શકો છો। બીજી એક્ઝામ છે જે બધા બીજી એમજી, બરાબર, યુજી ડીજી વાળાને પણ આ કામ લાગી શકે છે, બરાબર। બધા જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર આપણે છીએ, ફેસબુક, યુટ્યુબ, ત્યાર પછી ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, લિંકિન, ટેલિગ્રામ। તો એની અંદર ખાસ તમારે જોડાઈ જવાનું છે, બરાબર। ફોલો @ટ્રાન્ઝિયન્ટ ક્લાસીસ લખશો, @ટ્રાન્ઝિયન્ટ ક્લાસીસ, એટલે તમે ત્યાંથી જોડાઈ શકો છો। અહીંયા પર્સનલ વોટ્સઅપ નંબર આપેલા છે, ફોન નથી કરવાનો, ખાસ ધ્યાન રાખજો। તમે વોટ્સઅપમાં તમે મેસેજ કરજો, એમાં હું તમને આન્સર આપી દઈશ। આ જે પીડીએફ છે પેપરની, બરાબર, એ તમને ટેલિગ્રામની અંદર મળી જશે। ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તમને મળી જશે, બરાબર। ત્યાર પછી ખાસ નોંધ છે કે ભાઈ જેટલા પણ ક્વેશ્ચનના જવાબ છે હું મારા નોલેજ પ્રમાણે અને મારા અનુભવ પ્રમાણે આપું છું। બની શકે કે એમાં કોઈ પણ જવાબ મેં ખોટો આપી દીધો હોય અથવા કોઈ ભૂલ રહી ગઈ હોય, બરાબર, કોઈ ક્ષતિ હોય, તો ખાસ તમારે એક વખત કમેન્ટ બોક્સ જોઈ લેવું। સાચો આન્સર જે છે એ હું તમને પિન કમેન્ટ કરી દઈશ, એટલે તમને પ્રોબ્લેમ ન આવે, બરાબર। એટલે કોઈ પણ ક્વેશ્ચન બની શકે કે ભાઈ કદાચ હું એમ કહું કે આ આન્સર આ આવે છે અને આન્સર કીમાં અથવા કોઈ આન્સર બીજો પણ આવતો હોય, તો એ બની શકે ભાઈ હું મારા નોલેજ પ્રમાણે આન્સર આપતો હોઉં, તો ખાસ તમારે એક વખત કમેન્ટ બોક્સ ચેક કરી લેવું, ઓકે। વન બાય વન હવે ક્વેશ્ચન આપણે જોતા જઈએ। સૌથી પહેલા નંબરનો ક્વેશ્ચન છે, ડીસી જનરેટરમાં પ્રેરિત એટલે કે ઇન્ડ્યુસ થયેલ ઈએમએફ પોલના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, પોલની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે, પોલની સંખ્યાના સ્વતંત્ર હોય છે, પોલની સંખ્યાના વર્ગના પ્રમાણમાં હોય છે, બરાબર। તો સાચો આન્સર થશે પોલની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે। આપણને ઈએમએફ નું સૂત્ર આવડે છે, E = 5ZNP / 60A। તો અહીંથી ખબર પડે E ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ પોલ। તો કે ભાઈ પોલની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે, ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે। ત્યાર પછી સરસ મજાનો ક્વેશ્ચન છે, ટ્રાન્સફોર્મરમાંથી પૂછાયેલો છે। ટ્રાન્સફોર્મર કોરને ખાલી જગ્યા ઘટાડવા માટે લેમિનેટેડ કરવામાં આવે છે। આપણને બધાને ખબર છે એડી કરંટ લોસ ઘટાડવા માટે આપણે લેમિનેશનનો ઉપયોગ કરીએ છીએ। એડી કરંટ લોસ ઘટાડવા માટે લેમિનેશનનો ઉપયોગ કરવામાં આવે છે, ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે। ત્યાર પછી ટ્રાન્સફોર્મર એ એક વિદ્યુત ઉપકરણ છે કે જેને ખાલી જગ્યા, બરાબર, એસી માં ડીસી માં બદલે છે, તો આ ખોટું છે। ડીસી નું એસી માં, એ પણ ખોટું છે। ડીસી વોલ્ટેજ ટ્રાન્સફોર્મરમાં આવતા જ નથી, ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે। ડીસી એસી વોલ્ટેજ હોય કે કરંટને સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન કરે છે। ટ્રાન્સફોર્મર એકચ્યુઅલમાં શું કરે છે, પાવરને ટ્રાન્સફર કરે છે, વોલ્ટેજ અને કરંટને સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન કરે છે, ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે। ત્યાર પછી સેમ ટ્રાન્સફોર્મરમાંથી ક્વેશ્ચન પૂછાયેલો છે। એક ટ્રાન્સફોર્મરમાં ફૂલ લોડ આયરન લોસ 200 વોટ છે, કોપર લોસ છે 250 વોટ છે, તો હાફ લોડ ઉપર, અડધા લોડ ઉપર કોપર લોસ કેટલો થશે, બરાબર। આ તમારે ફાઇન્ડ કરવાનું છે। વિડીયો જોયા હોય તો તમને શોર્ટકટ યાદ હશે, બરાબર। હાફ લોડ ઉપર કોપર લોસ, તો ફૂલ લોડ કોપર લોસ કેટલો છે 250, એને ભાંગ્યા 4 કરી નાખો, સીધે સીધું 250 ભાંગ્યા 4 તમે કરશો એટલે જો 250 ન આવે, 125 ન આવે, 200 ન આવે, સિમ્પલ ને સાદી વસ્તુ છે। આ કદાચ મેથ્સ ન આવડતું હોય તો તમને મગજમાં બેસી જ જાય, ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થઈ જશે, 62.5 વોટ થશે, બરાબર। અને ઇનકેસ કોઈને આ શોર્ટકટ ન આવડતી હોય તો તમારે શું કરવાનું છે, બરાબર, હાફ લોડ ઉપર કોપર લોસ, બરાબર, કોપર લોસ, બરાબર, અડધા લોડ પર, તો એનું સૂત્ર છે m²PC। આ છે આપણું PC એટલે ફૂલ લોડ કોપર લોસ, m એટલે મલ્ટીપ્લિસિટી, અડધા લોડ એટલે 1/2 અને એનો વર્ગ થઈ જશે, અને એને ગુણ્યા ફૂલ લોડ કોપર લોસ કેટલો છે 250 વોટ, બરાબર। તો 1/4 અને એને ગુણ્યા 250 એટલે 250 ભાંગ્યા 4 થઈ ગયા। તો સેમ વસ્તુ ઈ ને ઈ જ થઈ ગઈ, મેં તમને ડાયરેક્ટ અહીંયા શોર્ટકટ કહી દીધું, 62.5 વોટ આપણો આન્સર થશે, બરાબર। જો તમને આયરન લોસ કીધો હોત તો કોન્સ્ટન્ટ લોસ જ થાત, આયરન તો કોન્સ્ટન્ટ લોસ જ છે, બરાબર। 100 MCQ નો તમે વિડીયો જોયો હોત ને તો એની અંદર આ ક્વેશ્ચન લીધેલો છે, બરાબર। આંકડા અલગ હતા પણ MCQ આવો જ હતો। ત્યાર પછી ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર નીચેનામાંથી કયા પ્રકારનું જોડાણ વપરાય છે, બરાબર। તો આપણને બધાને ખબર છે ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર હોય તો એની અંદર ડેલ્ટા સ્ટાર, ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે, ડેલ્ટા સ્ટાર નો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર। ત્યાર પછીનો ક્વેશ્ચન કઈ છે, આઈડિયલ ટ્રાન્સફોર્મરમાં કોર લોસ હોય છે, કોપર લોસ હોતા નથી, આ વિધાન ખોટું છે। કોપર લોસ હોય છે, બરાબર, આ વિધાન પણ ખોટું છે। કોર લોસ ને કોપર લોસ બંને નથી હોતા, સાચામાં સાચો આન્સર છે ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે। આઈડિયલ ટ્રાન્સફોર્મર નો મતલબ શું થઈ ગયું, 100% એફિશિયન્સી મળે છે,
તો એનો મતલબ કે કોઈ પ્રકારના લોસ નથી, કોઈ પ્રકારના લોસ થતા નથી. એટલે કોર લોસ અને કોપર લોસ બંને હોતા નથી આઈડિયલ ટ્રાન્સફોર્મરની અંદર. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. ત્યાર પછી ટ્રાન્સફોર્મરમાં બ્રીધરમાં વપરાતા રસાયણનું કેમિકલનું સામાન્ય રીતે સિલિકા જેલનો ઉપયોગ કરવામાં આવે છે. ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. બરાબર, આ આપણા 100 એમસીક્યુમાં એમસીક્યુની અંદર લેવાયેલો ક્વેશ્ચન છે. બરાબર, સિલિકા જેલનો ઉપયોગ કરવામાં આવે છે બ્રીધરની અંદર. ઓકે, ત્યાર પછીનો ક્વેશ્ચન, નીચેનામાંથી કયું ટ્રાન્સફોર્મર કદમાં સૌથી નાનું હશે? બરાબર, નીચેનામાંથી કયું ટ્રાન્સફોર્મર કદમાં સૌથી નાનું હશે? તો સિમ્પલ ને સાદી વસ્તુ છે, જેની ફ્રીક્વન્સી સૌથી વધારે, જો કેવીએ રેટિંગ બધાયના સરખા છે તો જેની ફ્રીક્વન્સી સૌથી વધારે તો એની સાઇઝ ઓછામાં ઓછી રહેશે. કદ છે એ કેવું રહેશે? ઓછામાં ઓછું. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. બરાબર, ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. 10 કેવીએ 700 હર્ટ્ઝ, આ જેની ફ્રીક્વન્સી સૌથી વધારે એની સાઇઝ સૌથી, એ ટ્રાન્સફોર્મરનું કદ સૌથી નાનામાં નાનું રહેશે. સિમ્પલ ને સાદી વસ્તુ. ત્યાર પછી અલ્ટરનેટરમાં જ્યારે પાવર ફેક્ટર છે, પાવર ફેક્ટર યુનિટી હોય ત્યારે આર્મેચર રિએક્શનની કઈ પ્રોસેસ થશે? સંપૂર્ણ ડીમેગ્નેટાઇઝિંગ, સંપૂર્ણ ક્રોસ મેગ્નેટાઇઝિંગ, પાર્શલી ડીમેગ્નેટાઇઝિંગ ને પાર્શલી ક્રોસ મેગ્નેટાઇઝિંગ કે સંપૂર્ણપણે મેગ્નેટાઇઝિંગ? બરાબર, તો આપણો સાચો આન્સર થશે ઓપ્શન નંબર બી સાચો આન્સર થશે. સંપૂર્ણ ક્રોસ મેગ્નેટાઇઝિંગ થશે. જ્યારે આપણે આર્મેચર રિએક્શનમાંથી ક્વેશ્ચન પૂછાયેલો છે અલ્ટરનેટરમાં કે ભાઈ જ્યારે પાવર ફેક્ટર યુનિટી હોય તો સંપૂર્ણપણે ક્રોસ મેગ્નેટાઇઝિંગ ઇફેક્ટ થશે, ક્રોસ મેગ્નેટાઇઝિંગ ઇફેક્ટ થશે. બરાબર, ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. ત્યાર પછી નીચે દર્શાવેલ ભાગોમાંથી કયો ભાગ અલ્ટરનેટરમાં નથી હોતો? તો કે ભાઈ ખાસ વસ્તુ કોમ્યુટેટર છે એ હોતો નથી. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. ડીસી જનરેટરમાં કોમ્યુટેટર શું કરે છે? તો કે એસી નું ડીસી માં રૂપાંતર કરે છે. અલ્ટરનેટર તો આપણે એસી જ જોઈ છે એટલે એની અંદર કોમ્યુટેટર હોતું નથી. ખાસ ધ્યાન દેજો, નથી હોતો કીધેલું છે એટલે ઓપ્શન નંબર સી સાચો આન્સર થશે. ત્યાર પછીનો ક્વેશ્ચન, ઇન્ડક્શન મોટર ઉપર લોડ વધે ત્યારે નીચેના પૈકી કયું વિધાન સત્ય નથી? બરાબર, જો લોડ વધે તો નીચેના પૈકી કયું વિધાન સત્ય નથી એ કહેવાનું છે. સ્પીડ વધે છે, પછી સપ્લાયમાંથી લેવાતો કરંટ વધે છે, પાવર ફેક્ટર વધે છે, સ્લીપ વધે છે. બરાબર, તો ખાસ ધ્યાન રાખજો કે ભાઈ જો લોડમાં વધારો થાય તો સ્પીડમાં ઘટાડો થાય છે. સ્પીડમાં ઘટાડો થાય છે એટલે એનો મતલબ આ વિધાન ખોટું છે. એટલે આપણો આન્સર સાચો છે. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર છે, પણ વિધાન સત્ય નથી. ખાસ ધ્યાન દેજો, વિધાન છે એ સત્ય નથી. બરાબર, ચાલો ઓકે. ત્યાર પછી આપણે એટલે ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. ત્યાર પછી 3 ફેઝ ઇન્ડક્શન મોટરમાં નીચેના પૈકી કયો લોસ ન ગણ્ય છે? 3 ફેઝ ઇન્ડક્શન મોટરની અંદર કયો લોસ ન ગણ્ય છે? તો રોટર આયરન લોસ છે એ ન ગણ્ય લોસ છે. બરાબર, રોટરની અંદર જે આયરન લોસ થાય છે, કારણ કે રોટરની ફ્રીક્વન્સી બહુ જ ઓછી હોય છે એટલે એનો જે આયરન લોસ હોય છે એ આપણે ન ગણ્ય હોય છે એટલે એટલો બધો લોસ હોતો નથી. બરાબર, એટલે રોટર આયરન લોસ આપણો સાચો આન્સર થશે. ત્યાર પછીનો ક્વેશ્ચન, જો 6 પોલ 50 હર્ટ્ઝ 3 ફેઝ ઇન્ડક્શન મોટર 980 આરપીએમ થી ફરે તો તેની સ્લીપ કેટલી છે? હવે જો સિમ્પલ ને સાદી વસ્તુ છે, અહીંયા 980 છે ને એટલે સિંક્રોનસ સ્પીડ છે ને એ આપણે 1000 આરપીએમ ધારી લેવાની. નથી ફાવતું તો કાંઈ વાંધો નહીં, NS ઇઝ ઇક્વલ ટુ આવું કરી નાખવાનું 120 એને ગુણ્યા f એના છેદમાં 120f ડિવાઇડેડ બાય p. બરાબર, તો 120 અને એને ગુણ્યા આપણી 50 અને એના છેદમાં 60, 60 દુ 120 એટલે અહીંયા આપણે જો 1000 આવી ગયા. બરાબર, આટલો ટાઈમ બચાવી લેવાનો. અહીંયા 980 હોય ને તો 1000 જ હોય, 1470 હોય ને તો એનો મતલબ 1500 જ હોય. હવે આપણું સ્લીપનું સૂત્ર શું છે? પર્સન્ટેજ સ્લીપ બરાબર સિંક્રોનસ સ્પીડ ns માઇનસ n ડિવાઇડેડ બાય ns અને એને ગુણ્યા કેટલા છે? તો કે 100. બરાબર, તો ns કેટલા છે? 1000 અને એને ગુણ્યા માઇનસ કેટલા છે? 980 એના છેદમાં 1000 અને એને ગુણ્યા કેટલા થઈ ગયા? 100. તો 1000 માંથી 980 ગયા એટલે 20 વૈદા, 20 ના છેદમાં 1000 એને ગુણ્યા અહીંયા થઈ ગયા 100. 2 મીંડા ગયા 2 મીંડા ગયા, આ મીંડું ગયું એટલે 2% સ્લીપ આવશે. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. 2% સ્લીપ થશે. સિમ્પલ. બરાબર, સાદો અને સિમ્પલ ક્વેશ્ચન પૂછાયેલો છે. આગળ એ કામ આવશે. સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર ખાલી જગ્યા હોય છે સ્વાભાવિક રીતે સેલ્ફ સ્ટાર્ટિંગ, તો કે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર ખાસ યાદ રાખવાનું છે સેલ્ફ સ્ટાર્ટિંગ નથી એટલે આ ઓપ્શન નહીં આવે. સ્વાભાવિક રીતે બી નહીં આવે, સ્વાભાવિક રીતે નોન સેલ્ફ સ્ટાર્ટિંગ હાઈ સ્ટાર્ટિંગ ટોર્ક તો આ પણ નહીં આવે. બરાબર, સ્વાભાવિક રીતે નોન સેલ્ફ સ્ટાર્ટિંગ અને લો સ્ટાર્ટિંગ ટોર્ક, કારણ કે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરનો સ્ટાર્ટિંગ ટોર્ક લો હોય છે અને એ નોન સેલ્ફ સ્ટાર્ટિંગ છે, સેલ્ફ સ્ટાર્ટિંગ મોટર નથી સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર, એટલે ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. ત્યાર પછી સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટરમાં રોટર સ્લોટ્સને સામાન્ય રીતે થોડા ત્રાંસા રાખવામાં આવે છે, સ્ક્યુડ કહેવામાં આવે છે, સ્ક્યુ. બરાબર, તો એનું મેઇન રીઝન શું છે? તો કે મેગ્નેટિક હમ ઘટે છે. મેગ્નેટિક હમને ઘટાડવા માટે ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. મેગ્નેટિક હમને ઘટાડવા માટે આપણે શું કરીએ છીએ? તો આપણા જે રોટર હોય છે આવી રીતના એમાં જે સ્લોટ્સ હોય છે ને આવી રીતના ત્રાંસા રાખવામાં આવે છે, સીધા રાખવામાં નથી આવતા. બરાબર, તો એનું મેઇન રીઝન મેગ્નેટિક હમને ઘટાડવા માટે.
ઓકે, ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ, પાવર ફેક્ટર શેનો ગુણોત્તર છે? તો આપણે બધાને ખબર છે પાવર ફેક્ટર એટલે કે cos phi બરાબર રેઝિસ્ટન્સ અને ઇમ્પિડન્સ નો ગુણોત્તર છે, બરાબર. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. રેઝિસ્ટન્સ અને ઇમ્પિડન્સ ના ગુણોત્તરને પાવર ફેક્ટર કહે છે. અથવા તમે એમ કહી શકો છો કે એક્ટિવ પાવર અને એના છેદમાં એપરન્ટ પાવર આ ગુણોત્તરને પણ પાવર ફેક્ટર કહેવામાં આવે છે. એક્ટિવ પાવર અને એપરન્ટ પાવરના ગુણોત્તરને બરાબર પાવર ફેક્ટર કહે છે. પણ અહીંયા આપણી પાસે રેઝિસ્ટન્સ અને ઇમ્પિડન્સ આપેલ જ ઓપ્શન એ આપી દીધો છે, બરાબર. ત્યાર પછી એસી ઇલેક્ટ્રિકલ સર્કિટમાં અચળ પાવરની જરૂરિયાતવાળા લોડ માટે લો પાવર ફેક્ટરની સી અસર થાય છે. સિમ્પલ ને સાદી વસ્તુ છે, પાવર ફેક્ટર એટલે કે cos phi માં ઘટાડો થાય છે. તો ખાસ ધ્યાન રાખજો, જો પાવર ફેક્ટર ઘટે તો કરંટમાં વધારો થાય. આ સૌથી મગજની અંદર રાખવાનું છે. વોલ્ટેજમાં ઘટાડો થાય નહીં આવે, કરંટમાં વધારો થશે. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. બાકી વોલ્ટેજમાં વધારો, રેઝિસ્ટન્સમાં વધારો એકેય ઓપ્શન નહીં આવે. પાવર ફેક્ટર ઘટે તો ખાસ ધ્યાન રાખજો, કરંટ વધે ને તો એરિયા ઓફ કંડક્ટર વધી જાય, કંડક્ટરનો ક્રોસ સેક્શનલ એરિયા વધી જાય. કંડક્ટરનો ક્રોસ સેક્શનલ એરિયા વધે તો એનો મતલબ કે ખર્ચો વધી જાય, બરાબર. વાયર આપણે મોટી સાઈઝનો રાખવો પડે. કરંટ વધે તો વોલ્ટેજ ડ્રોપ વધી જવાના છે, બરાબર. વોલ્ટેજ ડ્રોપમાં પણ વધારો થશે. વોલ્ટેજ ડ્રોપ વધે તો એફિશિયન્સી ઘટી જશે. સિમ્પલ ને સાદી વસ્તુ થઈ ગઈ, બરાબર. કેવીએ રેટિંગ વધારે રાખવા જોશે, કેવીએ રેટિંગ જે છે કેવીએ રેટિંગ એ વધારે રાખવા જોશે, બરાબર. આટલા તમારે પાવર ફેક્ટર ઘટવાના ગેરફાયદા છે. ઓકે, ત્યાર પછી ડિસ્ટ્રીબ્યુશન પોલ પરથી ઉપભોક્તાના ઘર સુધી લાઇનને શું કહેવામાં આવે છે? સિમ્પલ ને સાદી વસ્તુ, ડિસ્ટ્રીબ્યુશન પોલથી ઉપભોક્તાના ઘર સુધી સર્વિસ લાઇન કહેવામાં આવે છે. ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. ત્યાર પછીનો ક્વેશ્ચન, 6 પોલવાળા અલ્ટરનેટરને નીચે દર્શાવેલા ઝડપથી કઈ ઝડપે ફેરવવામાં આવે તો 50 હર્ટ્ઝનો EMF ઇન્ડ્યુસ થાય છે? હમણાં આપણે આગળ દાખલો ગણેલો છે, બરાબર. NS શું છે? 120F ડિવાઇડેડ બાય P. તો 120 એને ગુણ્યા આપણે 50 હર્ટ્ઝ અને એના છેદમાં 6 પોલ, 6 દુ ને 12 મીંડું થઈ ગયું. 20 50 ને કેટલા થઈ ગયા? તો કે 1000 થઈ ગયા, બરાબર. એટલે અહીંયા આપણી પાસે 1000 RPM આવશે. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે, બરાબર. એટલે જો આગળનો દાખલો ગણ્યો હોય તો એ તમને આમ ફટાફટ થઈ જાય, તમને આન્સર મળી જાય 1000, નકર આ 1 સેકન્ડનું કામ છે. ઓકે, ત્યાર પછી વાહકની લંબાઈ બમણી કરવામાં આવે અને આચ્છેદનું ક્ષેત્રફળ અડધું કરવામાં આવે તો વાહકની લંબાઈનો પ્રતિરોધ ખાલી જગ્યા થઈ જશે, બરાબર. અહીંયા ટાઈપિંગ થોડું બાકી રહી ગયું છે. હવે જો સિમ્પલ ને સાદી વસ્તુ છે, લંબાઈ છે એ કેટલી, આપણે પેલા રેઝિસ્ટન્સનું સૂત્ર લઈ લઈએ, બરાબર. R રો L ડિવાઇડેડ બાય A. રો નું અત્યારે કામ નથી એટલે આપણે આવું લખીએ છીએ, R બરાબર કેટલા થઈ ગયા? L ના છેદમાં A થઈ ગયા. અહીંયા R1 કહી દઈએ છીએ, બરાબર. હવે આપણી પાસે શું કહીએ તો R2 બરાબર, એટલે લંબાઈ કેટલી કરી? બમણી કરી. એ આચ્છેદનું ક્ષેત્રફળ અડધું કર્યું એટલે A/2 થઈ જશે. છેદનો છેદ અંશમાં ગયો તો R2 બરાબર શું થઈ ગયું? તો 2 અને 2 4. આ 2 ઉપર ગયા એટલે 2 ગુણ્યા 2 4. L ના છેદમાં A. તો આ તો આપણા R1 થઈ ગયો. તો R2 બરાબર શું થઈ ગયું? R2 4R1. તો એનો મતલબ કે પેલા રેઝિસ્ટન્સ કરતા 4 ગણો વધી ગયો. ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે, બરાબર. લંબાઈ બમણી કરી અને આચ્છેદનું ક્ષેત્રફળ અડધું કર્યું તો એનો મતલબ રેઝિસ્ટન્સ છે 4 ગણો થઈ જશે. ત્યાર પછી 3 ફેઝ સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટરમાં સ્લિપ રિંગની સંખ્યા કેટલી હોય છે? તો કે ભાઈ 0. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે, બરાબર. ઓપ્શન નંબર સી. સ્લિપ રિંગ સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર છે. સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર એટલે બે બાજુથી એન્ડ રિંગથી શોર્ટ કરેલું હોય જે રોટર છે, એટલે એની અંદર કોઈ પ્રકારની વસ્તુ આપણે એડ ન કરીએ કે સ્લિપ રિંગની સંખ્યા 0 હોય છે. ત્યાર પછી ઝીનર ડાયોડનો ઉપયોગ નીચે દર્શાવેલ પૈકી શેમાં થાય છે? ઝીનર ડાયોડ એઝ અ વોલ્ટેજ રેગ્યુલેટર. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. વોલ્ટેજ રેગ્યુલેટરમાં આપણે ઝીનર ડાયોડનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી 2 વોટમીટર મેથડની મદદથી પાવર માપવાની પદ્ધતિમાં જો પાવર ફેક્ટર 0.5 હોય તો તેમાંથી 1 વોટમીટરનું રીડિંગ ખાલી જગ્યા હશે. રિએક્ટિવ પાવર, ટોટલ પાવર, 0 કે ઉપરમાંથી એક પણ નહીં. તો સાચો આન્સર થશે ઓપ્શન નંબર સી 0, બરાબર. 0 છે એ આપણો સાચો આન્સર થશે. હવે અહીંયા તમને ટેબલ આપેલું છે, ટેબલ આ તમે ખાસ પાકું કરી લેજો, બીજા લોકોને એક્ઝામની અંદર કામ લાગશે, બરાબર. એટલે આ ટેબલ તમે તૈયાર કરી લ્યો ને તો તમને વાંધો ના આવે, બરાબર. જો અહીંયા તમને આપેલું છે કે પાવર ફેક્ટરનું રીડિંગ કેટલું છે? 0.5. તો કોઈ પણ એક વોટમીટરનું રીડિંગ 0 હશે, બરાબર. જો અહીંયા વોટમીટર 2 નું રીડિંગ છે એ 0 છે. ડન. ત્યાર પછી 3 ફેઝ 440 વોલ્ટ 50 હર્ટ્ઝ ઇન્ડક્શન મોટરમાં 10% સ્લીપ છે તો EMF ની આવૃત્તિ કેટલી હશે? તો ફ્રીક્વન્સી, તો રોટર EMF ની આવૃત્તિ, જો રોટરની ફ્રીક્વન્સીને આપણે F ડેશ કહીએ છીએ, F ડેશ બરાબર SF, બરાબર. તો F ડેશ બરાબર S કેટલી છે? સ્લીપ આપણી પાસે કેટલી છે? 10%. એટલે 10% છે તો એને છેદમાં આપણે 100 કરી નાખીએ અને ગુણ્યા ફ્રીક્વન્સી કેટલી છે? તો કે 50.
ફ્રીક્વન્સી 50, 50 × 50, 50 × 100 અને 2 × 2 2 × 50 10 એટલે એફ ડેશ કેટલી આવી? 5 હર્ટ્ઝ. 5 હર્ટ્ઝ આપણને આન્સર આવ્યો. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. રોટરની ફ્રીક્વન્સી 5 હર્ટ્ઝ હશે. સિમ્પલ. સૂત્ર તમારે આ મગજની અંદર હોવું જોઈએ. એફ ડેશ ઇઝ ઇક્વલ ટુ એસએફ, રોટર ફ્રીક્વન્સીનું. ત્યાર પછી નીચેનામાંથી કયું ઇન્સ્ટ્રુમેન્ટ પાવર માપવા માટે વપરાય છે? સિમ્પલ ને સાદી વસ્તુ છે. વોટમીટરનો આપણે ઉપયોગ કરીએ છીએ. ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. પાવર મેજર કરવા માટે વોટમીટરનો ઉપયોગ થાય છે. ઓહમ મીટર છે રેઝિસ્ટન્સ માપવા માટે, વોલ્ટમીટર છે વોલ્ટેજ માપવા માટે, એ મીટર છે કરંટ માપવા માટે. ત્યાર પછી ડાયસેટનો ઉપયોગ શેના માટે થાય છે? બરાબર, તો કે ડાયસેટનો ઉપયોગ છે પીવીસીની કોન્ડ્યુટ ઉપર બાહ્ય આટા પાડવા માટે થાય છે. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. ડાયસેટનો ઉપયોગ કેના માટે? પીવીસીની કોન્ડ્યુટ ઉપર બાહ્ય આટા પાડવા માટે ઉપયોગ થાય છે. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. ત્યાર પછી કોન્ક્રીટની છતમાં કાણા પાડવા માટે, કોન્ક્રીટની છત હોય તો એમાં કાણા પાડવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? ઇલેક્ટ્રિકલ ડ્રીલનો ઉપયોગ કરવામાં આવે છે. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. હેન્ડ ડ્રીલ નહીં આવે, રોલ પંચ નહીં આવે, છીણી નહીં આવે, ઇલેક્ટ્રિકલ ડ્રીલનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે. પછીનો ક્વેશ્ચન, સ્ટાન્ડર્ડ વાયર ગેજ દર્શાવે છે. સ્ટાન્ડર્ડ વાયર ગેજ આપણને શું દર્શાવે છે એ આપણે કહેવાનું છે. બરાબર, તો ખાસ ધ્યાન રાખો. અહીંયા આપણી પાસે વાયરનો ગેજ અને તેનો વ્યાસ દર્શાવે છે. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. જો અહીંયા આછેદનું ક્ષેત્રફળ છે એ નહીં આવે, અહીંયા આછેદનું ક્ષેત્રફળ છે એ નહીં આવે, એટલે આ ત્રણ ઓપ્શન આછેદનું ક્ષેત્રફળ એકમાં ન આવ્યું તો 3 નીકળી ગયા. તો સિમ્પલ તમે એમ રીતના જોઈ શકો. વાયરનો ગેજ અને તેનો વ્યાસ, ડાયામીટર આપણને દર્શાવે છે, વ્યાસ. બરાબર. પછીનો ક્વેશ્ચન, કયો ગુણધર્મ ધન અવાહક પદાર્થ માટે જરૂરી નથી? તેની ઉષ્મીય, સારી ઉષ્મીય વાહકતા, સારી વિદ્યુત વાહકતા. જો અહીંયા કીધું છે અવાહક અને અહીંયા સારી વિદ્યુત વાહકતા, એ તો આવે જ નહીં. યાંત્રિક તાકાત હોવું જોઈએ, ઉષ્મીય પ્રતિરોધ હોવો જોઈએ. બરાબર, એટલે ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. ઓપ્શન નંબર બી સાચો આન્સર થશે. જરૂરી નથી, ખાસ ધ્યાન રાખજો, જરૂરી નથી કીધેલું તો એનો મતલબ કે વિદ્યુત વાહકતા, કન્ડક્ટિવિટી ભાઈ જરૂરી નથી અવાહક પદાર્થ માટે. ઓકે. ત્યાર પછી નીચે દર્શાવેલ પૈકી કયું વિધાન સોફ્ટ સોલ્ડરિંગ માટે સાચું નથી? સોફ્ટ સોલ્ડરિંગ માટે સાચું નથી. તો તેનો ઉપયોગ પીસીબીના સોલ્ડરિંગ માટે થાય છે, તો આ વિધાન સાચું છે. ટીન અને લીડની એલોય માટે થાય છે, એ વિધાન પણ સાચું છે. તેનું વર્કિંગ ટેમ્પરેચર 450 ડિગ્રી સેલ્સિયસ હોય છે, આ વિધાન ખોટું છે. એટલે જવાબ આપણો સાચો આવી જશે ઓપ્શન નંબર સી. સોલ્ડરિંગ જોઈન્ટને ફરી ગરમ કરવાથી સાંધો ખુલી જાય છે, એ પણ સાચું છે. એટલે આ વિધાન સાચું છે. પણ તમને પૂછ્યું છે કયું વિધાન સાચું નથી, એટલે ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. તેનું વર્કિંગ ટેમ્પરેચર 450 ડિગ્રી સેલ્સિયસથી વધારે હોય છે. પછીનો ક્વેશ્ચન, 4 વોલ્ટ 200 મિલી એમ્પિયરના બલ્બને 240 વોલ્ટ સપ્લાય પર શ્રેણીમાં લાઇટિંગમાં કરવા માટે કેટલા બલ્બની જરૂર પડશે? બરાબર, કેટલા બલ્બ જોડવા પડશે? જો એક લેમ્પ છે એની સાઇઝ છે 4 વોલ્ટ અને કરંટ તમારો 200 મિલી એમ્પિયર છે. તો હવે આવા આપણા લેમ્પને સિરીઝમાં કનેક્ટ કરવાના છે લાઇટિંગ માટે, પણ 240 વોલ્ટ સપ્લાય આપવાની છે. તો આવા કેટલા બલ્બની જરૂર પડશે એ આપણે કહેવાનું છે. બરાબર, સિમ્પલ ને સાદી વસ્તુ છે. ટોટલ વોલ્ટેજ કેટલા છે? 240 વોલ્ટ અને એક લેમ્પની વેલ્યુ કેટલી, વોલ્ટેજ કેટલા છે? તો કે 4 વોલ્ટ. હવે 4 × 6 = 24 અને મીંડું, એટલે એનો મતલબ કે 60 લેમ્પની જરૂર પડશે. 60 લેમ્પને તમે સિરીઝમાં કનેક્ટ કરી દો ને, બરાબર, તો તમારે પ્રોપર વ્યવસ્થિત રીતે તમે એમાં લાઇટિંગમાં વ્યવસ્થા કરી શકો છો. એટલે ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. કાંઈ આમાં મગજમારી નથી કરવાની. બરાબર, જેટલા ટોટલ વોલ્ટેજ છે 240 આપણે આપવાના છે. એક લેમ્પની કેપેસિટી કેટલી છે? 4 વોલ્ટ. 240 × 4 એટલે જેટલા આપણે લેમ્પની સંખ્યા આપણને મળી જશે. આટલા લેમ્પ સિરીઝમાં કનેક્ટ કરવા પડશે. ત્યાર પછી જ્યારે છતની ઊંચાઈ વધુ હોય ત્યારે લાઇટિંગનો ઉપયોગ થાય છે, ત્યારે ખાલી જગ્યા લાઇટિંગનો ઉપયોગ થાય છે, ત્યારે ઇનડાયરેક્ટ લાઇટિંગનો ઉપયોગ થાય છે. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. બરાબર, છતની ઊંચાઈ વધારે હોય ત્યારે આપણે ઇનડાયરેક્ટ લાઇટિંગનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી પીવીસી ચેનલ માટે નીચે દર્શાવેલ પૈકી મહત્તમ સ્ટાન્ડર્ડ સાઇઝ કઈ છે? મેક્સિમમ સ્ટાન્ડર્ડ સાઇઝ કીધેલું છે. બરાબર, તો મેક્સિમમ સ્ટાન્ડર્ડ સાઇઝ આપણી શું આવી જશે? 150 × 125 mm. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. બરાબર, 150 mm × 125 mm. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. ડન. ત્યાર પછી નીચે દર્શાવેલ પૈકી કઈ એસેસરી કંટ્રોલિંગ પ્રકારની એસેસરીઝ છે? નીચેમાંથી કઈ એસેસરી છે? એડેપ્ટર, સ્વિચ, હોલ્ડર કે સીલિંગ રોઝ? સિમ્પલ વસ્તુ છે. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. સ્વિચ છે એ કંટ્રોલિંગ પ્રકારની, સ્વિચ છે એ કરંટને કંટ્રોલ કરે છે, કારણ કે બરાબર, એટલે એ જ કંટ્રોલિંગ પ્રકારની એસેસરીઝ કરી શકાય છે, કારણ કે એને બંધ કરો તો કરંટ બંધ થઈ જશે, એટલે એ કંટ્રોલિંગ એ પ્રમાણે આપણે કહી શકીએ. ત્યાર પછી બહુમાળી ઇમારતો માટે કયા પ્રકારનું વાયરિંગ યોગ્ય છે? તો કે ટ્રી સિસ્ટમ. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. બરાબર, ટ્રી સિસ્ટમ આપણે ઉપયોગ કરવામાં આવે છે. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. ત્યાર પછી મોટર અને માટે વપરાતા કેબલમાં વાયરનું કરંટ રેટિંગ
ખાલી જગ્યા રાખવામાં આવે છે, અહીંયા ખાલી જગ્યા છે, ખાલી જગ્યા રાખવામાં આવે છે, બરાબર. તો આનો સાચો આન્સર થશે ઓપ્શન નંબર સી. ફૂલ લોડ કરંટ કરતા 1.5 ગણું વધારે રાખવામાં આવે છે, બરાબર. એટલે ફૂલ લોડ કરંટ માનો કે 100 એમ્પિયર હોય તો એને ગુણ્યા 1.5 કરી નાખવાના, એટલે એનો મતલબ કે 150 એમ્પિયરનું કરંટ રેટિંગ લેવામાં આવે છે. આપણો જે ફૂલ લોડ કરંટ છે એના કરતા 1.5 ગણું વધારે લેવામાં આવે છે કરંટ રેટિંગ, એટલે ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. ત્યાર પછી સિંગલ ફેઝ એસી સપ્લાયને 200 વોલ્ટ આપવામાં આવે ત્યારે કરંટ એક્ટિવ અને રિએક્ટિવ કોમ્પોનન્ટને 30 એમ્પિયર અને 40 એમ્પિયર છે, તો સર્કિટનો ટોટલ પાવર કેટલો છે એ આપણે કહેવાનું છે, બરાબર. હવે જો અહીંયા સાચો આન્સર થઈ જશે ઓપ્શન નંબર એ, 6000 વોટ આપણો આન્સર થશે, બરાબર. હવે તમારે ખાસ એક વસ્તુ ધ્યાન દેવાની છે, અહીંયા તમે બે રીતે તમે આન્સર ગણતરી કરી શકો છો, બરાબર. હવે આપણને એ ખબર છે ભાઈ ટોટલ પાવર કીધેલો છે, સર્કિટનો ટોટલ પાવર આપણને કીધેલો છે, બરાબર. તો જો સિમ્પલ, જો ડાયરેક્ટ તુક્કો લગાવો હોય તો તમે આવું કરી શકો છો કે ભાઈ પાવર ઇઝ ઇક્વલ ટુ શું થાય, વીઆઈ, બરાબર. એટલે આ આઈ એટલે આપણે હંમેશા એક્ટિવ પાવર આપણે ગણતરી કરીએ તો કરંટનો એક્ટિવ પાવર 30 એમ્પિયર છે, તો 200 ગુણ્યા તમે 30 કરો, બરાબર. તો 3 દુ 6 અને આ 6000 વોટ ડાયરેક્ટ તમારો આન્સર આવે. પણ આ એક તુક્કો છે, બરાબર. બની શકે કે ભાઈ કરંટની વેલ્યુ બદલાઈ જાય ને તો અહીંયા ફેરફાર થઈ શકે, કંઈક બદલી શકે. હવે મેઇન વસ્તુ એ છે તો કે ભાઈ આપણે સામાન્ય વસ્તુ છે એક્ટિવ એપરન્ટ પાવર આપણે ગોતવાનો છે. એપરન્ટ પાવર એટલે એસ થી ઓળખવામાં આવે છે, એને આપણે વીઆઈ, બરાબર. એટલે વી આપણો પણ અહીંયા જે આઈ જે છે ને ટોટલ પાવર છે, તો ટોટલ પાવર એટલે આપણે ટોટલ કરંટ ગોતવો જશે, તો ટોટલ કરંટ એટલે એનો મતલબ કે રિએક્ટિવ કરંટ, બરાબર. એટલે એક્ટિવ કરંટ એટલે 30 નો વર્ગ વત્તા 40 નો વર્ગ. પણ અહીંયા તમે જો મેં તમને આના વિડીયોમાં સમજાવ્યું હતું કે 30, 40 ને 50, 3, 4, 5 ની ત્રિપુટી આવે, 30, 40, 50. તો ટોટલ કરંટ હવે અહીંયા હું કાંઈ ગણતરી નથી કરતો, સીધો 50 એમ્પિયર લખી લઉં છું, બરાબર. આ 3, 4, 5 ની ખાલી આ 3, 4 અને 5 ની ત્રિપુટી છે, આ મેથ્સનો કોન્સેપ્ટ છે. તો 3, 4 હોય તો અહીંયા આન્સર 50 આવે, એટલે આપણો ટાઈમ બચી ગયો. તો વી કેટલા છે, 200. કરંટ કેટલો આવ્યો, ટોટલ કરંટ આવ્યો કેટલો, 50. તો એનો મતલબ કેટલો થઈ ગયો, 1000, બરાબર. 5 દુ 10 એટલે 10,000, સોરી, બરાબર. 10,000 આપણી પાસે થશે. આટલું મગજમાં બેઠું, બરાબર. 5 દુ 10 ને 3 મીંડા બીજા, ઓકે. હવે આપણે શું કરવાનું છે, પાવર ફેક્ટર ગોતવાનું છે. પાવર ફેક્ટરનું સૂત્ર શું છે, પાવર ફેક્ટર એટલે કે કોસ ફાઈ. કોસ ફાઈ એનો મતલબ કે ભાઈ આપણી પાસે થઈ જશે એક્ટિવ કોમ્પોનેન્ટ અને એના છેદમાં રિએક્ટિવ, આપણે એપરન્ટ પાવર અહીંયા એપી લખું છું, બરાબર. એપરન્ટ પાવર ને અહીંયા આપણી પાસે એક્ટિવ કરંટ 30 છે, એપરન્ટ પાવર અથવા એપરન્ટ કરંટ આપણો કેટલો છે, 50. તો 30 ભાગ્યા તમે 50 કરો તો કોસ ફાઈ બરાબર તમને કેટલા આવી જશે, બરાબર. મીંડું ગયું એટલે 3 ભાગ્યા 5 કરશો એટલે 0.6 થશે, ઓકે. હવે આપણે અહીંયા ખાસ ધ્યાન દેવું છે, પાવર ઇઝ ઇક્વલ ટુ વીઆઈ કોસ ફાઈ, અથવા તમે લખી શકો છો એસ કોસ ફાઈ, બરાબર. તો હવે અહીંયા તમારી પાસે થઈ ગયા 10,000 અને એને ગુણ્યા તમે 0.6 કરશો એટલે તમારો આન્સર આવી જશે 6000 વોટ પાવર. આ રીતના તમારો દાખલો થશે, બરાબર. એટલે અહીંયા સીધું 6000 વોટ છે, ડન. ત્યાર પછી 30 ઓહમના પ્રતિરોધને 40 ઓહમના રિએક્ટન્સને ઇન્ડક્ટરને શ્રેણીમાં જોડી 200 વોલ્ટ સપ્લાય આપવામાં આવે છે, તો 50 હર્ટ્ઝનો સપ્લાય આપતા સર્કિટનો કુલ પાવર કેટલો, ઓકે. હવે અહીંયા આપણી પાસે રેઝિસ્ટન્સ છે, અહીંયા આપણી પાસે ઇન્ડક્ટર છે, એટલે અહીંયા આર છે, અહીંયા એલ છે, અહીંયા 30 ઓહમ છે, અહીંયા 40 ઓહમ છે, અને 200 વોલ્ટ સપ્લાય આપવામાં આવે છે. 200 વોલ્ટ સપ્લાય આપવામાં આવે છે, ડન. આટલું મગજમાં બેઠું. હવે ટોટલ પાવર આપણે જોઈ જો સર્કિટમાં ખાસ ધ્યાન રાખજો, આરએલ સર્કિટ હોય ને ટોટલ પાવર બરાબર થઈ જશે કેટલો, I2R. પણ આપણે મેઇન વસ્તુ છે ટોટલ કરંટ ગોતવાનો છે. અહીંયા ટોટલ કરંટ છે ને ઈ થઈ જશે કેટલો, I ઇઝ ઇક્વલ ટુ V/Z. તો ટોટલ વોલ્ટેજ 200 છે પણ પાછો Z ગોતવો જોશે. હવે અહીંયા મગજ દોડાવવાનો છે કે અહીંયા 30 ઓહમ છે, આ 40 ઓહમ છે, તો Z ની વેલ્યુ 50 ઓહમ આવી જશે. આગળ મેં તમને શીખડાવ્યું એ પ્રમાણે, બરાબર. વિડીયોઝ નહીં જોયેલું હોય તો 3, 4, 5 નો કોન્સેપ્ટ તમને મગજની અંદર હોવો જોઈએ. તો મીંડું ગયું 5 × 5 = 20. તો પાવર ઇઝ ઇક્વલ ટુ I2 એટલે બરાબર 4 નો વર્ગ અને એને ગુણ્યા રજિસ્ટર કેટલો છે 30. તો પાવર બરાબર ચોકે 16 ગુણ્યા 30, પાવર બરાબર કેટલું થઈ ગયું, 16 દુ 32, 16 તેરી 48, 480 વોટ થશે. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે, ડન. આ રીતના તમારે ગણતરી કરવાની છે, સિમ્પલ ને સાદી વસ્તુ. જો કરંટ ગોતવા માટે V/Z લેવો જોશે, પણ સર્કિટનો પાવર જો હોય ને તો એ I2R થાય, કારણ કે રેઝિસ્ટન્સ જ પાવરનો ઉપયોગ કરે છે. ત્યાર પછી માસ્ટર ઓન પ્રકારના કંટ્રોલમાં માસ્ટર ઓન, બરાબર. અહીંયા મારા ખ્યાલથી કોઈ ટાઈપિંગ મિસ્ટેક થઈ ગઈ છે. માસ્ટર ઓન આપણે માસ્ટર કંટ્રોલ આવતો હોય, બરાબર. માસ્ટર જે સ્વિચ હોય છે, માસ્ટર સ્વિચ ઓન આવું. તો એમાં આપણે 4 ઓપ્શન આપેલા છે, એમાંથી સાચો ઓપ્શન કહેવાનો છે. જ્યારે માસ્ટર સ્વિચ ઓન હોય ત્યારે
પોતાની સ્વિચની સ્થિતિ ગમે તે હોય પરંતુ બધા લેમ્પ ઓન રહેશે, તો એ વસ્તુ ખોટું છે. ગમે તે હોય તો એનો મતલબ બધા લેમ્પ ઓન ન હોય. જ્યારે માસ્ટર સ્વિચ ઓફ હોય ત્યારે પોતાની સ્થિતિ ગમે તે હોય પરંતુ બધા લેમ્પ ઓન રહેશે, તો એનો મતલબ માસ્ટર સ્વિચ જ ઓફ હોય તો બધું ઓફ રહેશે. જ્યારે માસ્ટર સ્વિચ ઓન હોય ત્યારે બધા લેમ્પ બંધ રહેશે, તો એનો મતલબ કે એ પણ ખોટું છે. સાચો આન્સર થશે ઓપ્શન નંબર બી. જ્યારે માસ્ટર સ્વિચ ઓન હોય ત્યારે લેમ્પ પોતાની સ્વિચથી કંટ્રોલ થઈ શકે છે. આ વસ્તુ સાચી છે. એટલે ઓન હોય તો ઓન અને ઓફ હોય તો ઓફ. બરાબર. એટલે મેઇન વસ્તુ એ છે. એટલે ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. ત્યાર પછી ડિસ્ટ્રીબ્યુશન વિતરણ પર ખર્ચનો મુખ્ય ભાગ ખાલી જગ્યા ઉપર કરવામાં આવે છે, તો કે ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર. ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. પછીનો ક્વેશ્ચન, નીચે દર્શાવેલ પૈકી કયું વાયરિંગ વધુ મિકેનિકલ અને અગ્નિ સુરક્ષા આપે છે? તો કે ભાઈ કોન્ડ્યુટ વાયરિંગ છે એ જ આપણને સારામાં સારું મિકેનિકલ પ્રોટેક્શન અને આગ સામે ફાયર પ્રૂફ છે, તો એ કોન્ડ્યુટ વાયરિંગ. બરાબર. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. ત્યાર પછી ઇલેક્ટ્રોપ્લેટિંગ એ વિદ્યુત પ્રવાહની ખાલી જગ્યા અસરનું ઉદાહરણ છે, તો કેમિકલ અસરનું ઉદાહરણ છે. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. વિદ્યુત પ્રવાહની કેમિકલ ઇફેક્ટ. બરાબર. ઓપ્શન નંબર બી સાચો આન્સર થશે. પછીનો ક્વેશ્ચન, ફેરાડેના વિદ્યુતના ઇલેક્ટ્રોલિસિસના પ્રથમ નિયમનું ગાણિતિક સ્વરૂપ શું છે? ફેરાડેના ઇલિસિસનો નિયમ આપણને આપેલો છે. બરાબર. તો એનું ગાણિતિક સ્વરૂપ, તો એનો સાચો આન્સર થઈ જશે ઓપ્શન નંબર એ, m ઇઝ ઇક્વલ ટુ ઝેડ ક્યુ. બરાબર. ખાસ ધ્યાન રાખવા જેવો. સારો, આ તમને આમ જોવા જાય ને તો બેટરીમાંથી ક્વેશ્ચન પૂછાયેલો છે. m ઇઝ ઇક્વલ ટુ ઝેડ ક્યુ. બરાબર. આ આપણો સાચો આન્સર થશે. પછી ઇલેક્ટ્રોપ્લેટિંગ શરૂ કરતા પહેલા શું કરવું જરૂરી છે? બફિંગ, સોલ્ડરિંગ, પોલિશિંગ કે ક્લિનિંગ? તો ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. ભાઈ બધું ક્લીન કરવું જરૂરી છે. ક્લિનિંગ. બરાબર. ત્યાર પછી નીચે દર્શાવેલ પૈકી કયો પાવર પ્લાન્ટ પર્યાવરણીય પ્રદૂષણથી મુક્ત છે? પર્યાવરણ પ્રદૂષણથી મુક્ત છે. ન્યુક્લિયર, હાઇડ્રોઇલેક્ટ્રિક, ડીઝલ કે થર્મલ સિસ્ટમ? તો સાચો આન્સર થશે ઓપ્શન નંબર બી. બરાબર. કોઈ પ્રકારનું પર્યાવરણમાં પ્રદૂષણ થતું નથી. હાઇડ્રો પાવર સ્ટેશન, હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર સ્ટેશન. બરાબર. પાણીથી એને ચલાવવામાં આવે છે. ત્યાર પછી પ્રાથમિક ટ્રાન્સમિશન સિસ્ટમ ખાલી જગ્યા સિસ્ટમ વડે અથવા પ્રાથમિક ટ્રાન્સમિશન ખાલી જગ્યા સિસ્ટમ વડે થાય છે. તો ઓપ્શન નંબર એ જ આપણો સાચો આન્સર થઈ જશે. બરાબર. 3 ફેઝ 3 વાયર. જો બધું 3 ફેઝ 3 વાયર થશે, ઓનલી સેકન્ડરી સિસ્ટમ છે ને એ 3 ફેઝ 4 વાયર થશે. બરાબર. 3 ફેઝ 4 વાયર છે એ ખાલી કેના માટે? તો કે ભાઈ સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. એ પાછું ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. બરાબર. ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ માટે, એના માટે આપણે 3 ફેઝ 4 વાયરનો ઉપયોગ કરીએ છીએ. બાકી આ પ્રાઇમરી ટ્રાન્સમિશન, સેકન્ડરી ટ્રાન્સમિશન, પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન 3 ફેઝ 3 વાયરથી થાય છે. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. પછી પાવર ટ્રાન્સમિશન સિસ્ટમમાં સર્જ અરેસ્ટરનું મુખ્ય કાર્ય શું છે? તો કે ઉપકરણોને ઓવર વોલ્ટેજથી બચાવવા માટે. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. ઉપકરણોને ઓવર વોલ્ટેજથી બચાવવા માટે. ત્યાર પછી નો લોડ સ્થિતિમાં ટ્રાન્સમિશન લાઇનમાં પ્રવાહ ખાલી જગ્યાને કારણે વહે છે. તો કે લાઇન કેપેસિટન્સને કારણે વહે છે. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. લાઇન કેપેસિટન્સને લીધે ટ્રાન્સમિશન લાઇનની અંદર ચાર્જિંગ કરંટ ફ્લો થાય છે. એ કેપેસિટન્સની અસરને લીધે. બરાબર. ત્યાર પછી વિતરણ વ્યવસ્થામાં ફીડરનું મુખ્ય કાર્ય શું છે? બરાબર. તો કે સબસ્ટેશનને તે વિસ્તાર સાથે જોડવા માટે જ્યાં વીજળીનું વિતરણ થવાનું છે. એટલે ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. બાકી જો વોલ્ટેજ વધારવાનો, ઓવર વોલ્ટેજ બચાવવાની, આ એક આવવાના જ નથી. બરાબર. સબસ્ટેશનને જોડવાનું કાર્ય કરે. વીજળીને જે વિસ્તારને સપ્લાય આપવાની છે એને સબસ્ટેશનને કનેક્ટ કરવાનું કાર્ય કરે છે ફીડર. બરાબર. પછીનો ક્વેશ્ચન, ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ પરનો ભાર સામાન્ય રીતે ખાલી જગ્યા હોય છે. તો કે અનબેલેન્સ હોય છે. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. લોડ છે એ હંમેશા અનબેલેન્સ હોય છે. ડિસ્ટ્રીબ્યુટર્સનો જે લોડ હોય છે એ હંમેશા અનબેલેન્સ હોય છે સામાન્ય રીતે. બરાબર. ત્યાર પછી નીચેના પૈકી કઈ શન્ટ પ્રતિરોધની જરૂરિયાત નથી? બરાબર. જો ખાસ ધ્યાન રાખજો, શન્ટ રેઝિસ્ટન્સની વાત કરી છે. શન્ટ રેઝિસ્ટર આપણે એમીટરની રેન્જ વધારવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ. બરાબર. એટલે ઈ તમારા મગજની અંદર હોવું જોઈએ. એટલે જરૂરિયાત નથીનો મતલબ એવો છે કે ભાઈ એના કેરેક્ટરિસ્ટિક્સમાં નથી. બરાબર. તો જો ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઓછો હોવો જોઈએ, તો આ સાચું છે, જરૂરિયાત છે. પ્રતિરોધ ઓછો હોવો જોઈએ, એ પણ જરૂરિયાત છે. થર્મો ઈએમએફ હોવું જોઈએ, એ પણ જરૂરિયાત છે. તેનું વજન ઓછું હોવું જોઈએ, આ જરૂરિયાત નથી. એટલે ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. એટલે એની જરૂરિયાત નથી. બરાબર. શન્ટ રેઝિસ્ટન્સની જરૂરિયાત નથી, આવું ક્વેશ્ચન કહેવા માંગે છે. ઓકે. ત્યાર પછી મૂવિંગ આયરન પ્રકારના વોલ્ટમીટરની કોઇલના તાર ખાલી જગ્યા હોય છે. જો ખાસ ધ્યાન દેજો, વોલ્ટમીટર કીધેલું છે. જો વોલ્ટમીટર આવે ને એટલે એનો મતલબ એવું સમજી જવાનું કે ભાઈ નંબર ઓફ ટર્ન્સ વધી જશે, આટાની સંખ્યા વધારે. બરાબર. અને પાતળા. સિમ્પલ વસ્તુ છે. બરાબર. એટલે આટલું તમારા મગજની અંદર રાખવાનું છે. તો ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થઈ જશે.
કે પાતળા અને ઘણા વધારે આટા. બરાબર, જો એમીટર કીધું હોત ને તો આપણો ઓપ્શન નંબર બી આન્સર આવે, ઓછા આટા અને જાડા. પણ વોલ્ટમીટર પૂછ્યું છે, વોલ્ટમીટરમાં પાતળા અને ઘણા વધારે. બરાબર, ત્યાર પછી 0.8 લેગિંગ પાવર ફેક્ટર વાળા સિંગલ ફેઝ લોડનો પાવર માપવા માટે 100:5 રેશિયો વાળા સીટી અને 1100:110 રેશિયો વાળા પીટીનો ઉપયોગ કરી વોટમીટરથી માપવામાં આવે છે. જો વોટમીટરનું રીડિંગ 200 વોટ હોય તો સિંગલ ફેઝ લોડનો પાવર કેટલો હશે? બરાબર, સિંગલ ફેઝ લોડનો પાવર કેટલો હશે? હવે આ આપણે કહેવાનું છે. બરાબર, હવે જો અહીંયા અત્યારે ટાઈમ વધારે જાય એટલે હું દાખલો નથી ગણતો, સીધું હું તમને અત્યારે એટલું કહું છું, ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. બીજો એક નાનકડો શોર્ટ વિડીયો બનાવી દઈશ આખો દાખલો ગણવા માટે. બરાબર, અત્યારે આપણો 2000 વોટ આપણો આન્સર થશે. એટલે આવા એક બે દાખલા છે એના હું અલગ વિડીયો બનાવી દઈશ. એટલે અહીંયા આપણે ટૂંકા ટાઈમની અંદર આપણે આન્સર આપણે બધાના ક્વેશ્ચનના આન્સર આપણે કહી શકીએ. બરાબર, ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. જે વિડીયો બનાવીશ એ હું ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખી દઈશ, એટલે તમે આ વિડીયો જોતા હો ભૂતકાળ ભવિષ્યની અંદર તો તમારે એ વાંધો ન આવે. ત્યાર પછી નીચે પૈકી કયું મટીરિયલ છે મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટની સ્પ્રિંગ માટે વપરાય છે? તો કે ફોસ્ફરસ બ્રોન્ઝ. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટમાં સ્પ્રિંગ મટીરિયલ સ્પ્રિંગ માટે આપણે ફોસ્ફરસ બ્રોન્ઝનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી કેન્ડેલા શેનો એકમ છે? તો કે કેન્ડેલા ભાઈ આપણને બધાય ખબર છે, લ્યુમિનસ ઇન્ટેન્સિટી, તેજસ્વી તીવ્રતા. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. બરાબર, એના પછીનો ક્વેશ્ચન, 100 કેન્ડલ પાવરનો લાઇટ સોર્સ સપાટીથી 2 મીટર ઉપર રાખેલ છે તો ઇલ્યુમિનેશન ખાલી જગ્યા લક્ષ થશે. જો હવે અહીંયા તમારે ખાસ ધ્યાન રાખો, ઇલ્યુમિનેશનનું એક સૂત્ર છે, ઇલ્યુમિનેશન એટલે ઇન્ટેન્સિટી એના છેદમાં ડી સ્ક્વેર. ડી એટલે ડિસ્ટન્સ અમુકમાં આર લખેલું હોય, અમુકમાં ડી હોય. ઇન્ટેન્સિટી કેટલી છે? 1000 એના છેદમાં ડિસ્ટન્સનો વર્ગ એટલે 2 નો વર્ગ એટલે 1000 ભાગ્યા 4 એટલે 250 આપણો આન્સર થશે. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. 250 લક્ષ. બરાબર, 250 લક્ષ આપણો સાચો આન્સર થશે. ડન. ત્યાર પછી નીચે પૈકી કયું ડિવાઇસ 4 લેયર 3 જંક્શન 3 ટર્મિનલ પીએનપીએન ડિવાઇસ છે? આવું એક જ ડિવાઇસ છે, એસસીઆર, સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર છે એ આપણું ડિવાઇસ છે. 4 લેયર છે, 3 જંક્શન છે, 3 ટર્મિનલ છે, પીએનપીએન. બરાબર, ડિવાઇસ છે. પછીનો ક્વેશ્ચન, નીચેના પૈકી પીએન જંક્શન ડાયોડનો ઉપયોગ થતો નથી. જો ખાસ ધ્યાન રાખો, પીએન જંક્શન ડાયોડનો ઉપયોગ નથી થતો તો કે ભાઈ એમ્પ્લીફાયરમાં નથી થતો. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. રેક્ટિફાયરમાં થાય છે, ક્લિપિંગ સર્કિટમાં થાય છે, ક્લેમ્પિંગમાં થાય છે, એમ્પ્લીફાયરમાં નથી થતો. પછીનો ક્વેશ્ચન, પંચસંયોજી અશુદ્ધિમાં ખાલી જગ્યા વેલેન્સ ઇલેક્ટ્રોન હોય છે? તો કે પંચસંયોજી અશુદ્ધિમાં જો પંચસંયોજી 5, ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. ત્રિસંયોજી 3, ચતુર્થ સંયોજી 5, ચતુર્થ સંયોજીમાં 4, પંચસંયોજીમાં 5. ડન. ત્યાર પછી જર્મેનિયમ માટે પીએન જંક્શન પર અવરોધ વોલ્ટેજ લગભગ, જો તમને કીધેલું છે જર્મેનિયમ હોય પીએન જંક્શન ડાયોડ તો 0.3 વોલ્ટ, જો સિલિકોન હોય તો 0.7 વોલ્ટ. બરાબર, અહીંયા સાચો આન્સર થઈ જશે 0.3 વોલ્ટ. ઓકે. ત્યાર પછી ઓહમ મીટર શેનો એકમ છે? બરાબર, આપણને બધાને ખબર છે રજિસ્ટિવિટીનો એકમ છે ઓહમ મીટર. બરાબર, રજિસ્ટિવિટી રો એ એનો ઓહમ મીટર છે એનો એકમ છે. ડન. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. આને આપણે રો થી ઓળખવામાં આવે છે, ઓહમ મીટર તેનો એકમ છે. ઓકે. ત્યાર પછી નીચેનામાંથી કયો સેકન્ડરી કથ્થો, જો અહીંયા ટાઈપિંગ મિસ્ટેક થઈ ગઈ છે. બરાબર, કયો સેકન્ડરી સેલ છે? ઓકે, તો કે સેકન્ડરી સેલ ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થઈ જશે. નિકલ કેડમિયમ સેલ છે, આ રિચાર્જેબલ સેલ છે એટલે એ સેકન્ડરી સેલ તરીકે ઓળખવામાં આવે છે. પછીનો સરસ મજાનો ક્વેશ્ચન છે કે આપેલા સર્કિટનો ટોટલ આઉટપુટ વોલ્ટેજ કેટલો થશે? હવે એક વસ્તુ સમજો, જો આ પોઝિટિવ છે, અહીંયા સોરી આ નેગેટિવ છે, આ પોઝિટિવ છે, નેગેટિવ છે, પોઝિટિવ છે, નેગેટિવ છે, પોઝિટિવ છે, નેગેટિવ પોઝિટિવ, નેગેટિવ પોઝિટિવ, નેગેટિવ પોઝિટિવ, બધાય છે એ સિરીઝમાં કનેક્ટ કરેલા છે. સિરીઝમાં વોલ્ટેજનો સરવાળો થાય એટલે 9 + 9 + 9 + 9, 9 ચોકુ ને 36 આપણો આન્સર થશે 36 વોલ્ટ. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. બરાબર, જો આમાં એકાદીની પોલારિટી ઊંધી કરી નાખી હોત તો આપણો આન્સર ફેરફાર થઈ જાય, પણ બધાય સિરીઝમાં કનેક્ટ કરેલા છે. ડન. પછીનો ક્વેશ્ચન, લીડ એસિડ બેટરીમાં સલ્ફેશનના કારણે શું થાય છે? તો કે લીડ એસિડ બેટરીની અંદર સલ્ફેશનના કારણે ઇલેક્ટ્રોલાઇટની વિશિષ્ટ ઘનતા અને બેટરીના ઈએમએફ બંને ઘટે છે. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. બરાબર, સલ્ફેશનને કારણે એની જે વિશિષ્ટ ઘનતા છે, બરાબર, એ ઘટે છે અને ઈએમએફમાં પણ ઘટાડો થાય છે. પછીનો ક્વેશ્ચન, કઈ પદ્ધતિમાં બેટરી લાંબા સમય સુધી ઓછા પ્રવાહ પર ચાર્જ થાય છે? લાંબા સમય સુધી ઓછા પ્રવાહ ઉપર ચાર્જ થાય છે, ટ્રિકલ ચાર્જિંગ થશે. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. ટ્રિકલ ચાર્જિંગ. બરાબર,
પછીનો ક્વેશ્ચન 15 ઓહમ 5 ઓહમના અવરોધને સમાંતરમાં જોડેલા છે, પેરેલલ કનેક્ટ કરેલા છે, બરાબર, સમાંતરમાં જોડેલા છે. આ સંયોજનનો સમતુલ્ય અવરોધ, સિમ્પલ ને સાદી વસ્તુ છે. અહીંયા આપણી પાસે બે રજીસ્ટર છે, એ બે પેરેલલમાં કનેક્ટ કરેલા છે. આ 15 ઓહમ છે, આ 5 ઓહમ છે, બરાબર. તો હવે આને આપણે ખબર છે 15 ગુણ્યા 5 એના છેદમાં 15 વત્તા 5, આ આપણો આર ઇક્વિવેલન્ટ મળશે આપણને. તો ઉપર આપણે 15 ગુણ્યા 5 અને એના છેદમાં કેટલા થઈ ગયા તો કે 20, 15 એકુ 15, 15 ચોકુ 20. હવે 15 ભાગ્યા 4, બરાબર, 15 ભાગ્યા 4, તો 15 ભાગ્યા 4 એટલે કેટલા થઈ જશે, બરાબર, 3.75 થશે. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે, બરાબર. ખાસ તમારે ધ્યાન રાખવાનું છે, બેઝિક વસ્તુ તમારે 15 ભાગ્યા 4 કરવાનું છે. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. ત્યાર પછી 20 વોટની એલઈડી લેમ્પ દરરોજ 10 કલાક ચાલે છે, તો એપ્રિલ મહિનામાં કેટલા યુનિટ વીજળી બિલ આવે? જો એપ્રિલ મહિનો છે એનો મતલબ કે ભાઈ ખાસ ધ્યાન રાખજો, એપ્રિલ મહિનામાં ઓલા ટેકરા ગણી લેવાના, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, એટલે 30 દિવસ હોય, 30 દિવસ હોય, બરાબર. હવે રોજના 20 વોટની બેટરી છે, એટલે એલઈડી લેમ્પ છે, રોજના 10 કલાક હાલે છે, બરાબર. તો એટલે એક દિવસના કેટલા યુઝ કર્યું તો કે એનો મતલબ એટલે 20 વોટ એને ગુણ્યા 10 એટલે 200 વોટ જનરેટ કર્યું, એને ગુણ્યા સીધું 30 કરી નાખો, 3 દુ ને 6 એટલે 6000 વોટ, એટલે કે 6 યુનિટ ઉપયોગ કરશે, 6 યુનિટ ઉપયોગ થશે. ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે, બરાબર. ત્યાર પછી 100 વોટ, 100 વોલ્ટ, 50 વોટ, 100 વોલ્ટ લેમ્પને 2000 વોલ્ટના સપ્લાય સાથે શ્રેણીમાં જોડવામાં આવે તો બંને લેમ્પમાં ધારા એટલે શું થઈ ગયું, કરંટ I, પ્રવાહ કેટલો, વિદ્યુત પ્રવાહ, ધારા કેટલો વિદ્યુત પ્રવાહ લેવામાં આવશે. તો જો સિમ્પલ ને સાદી વસ્તુ છે, સિરીઝ કનેક્શન છે તો કરંટ એક સરખો જોઈએ. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. સિરીઝમાં કરંટ સરખો જ, બરાબર. બધા જ આપણા એક લેમ્પ હોય, બે લેમ્પ હોય, એક રજીસ્ટર હોય, બે રજીસ્ટર, બધાની અંદર સમાન કરંટ ફ્લો થાય છે, બરાબર. ત્યાર પછી ઓહમનો નિયમ કઈ ત્રણ રાશિના સંબંધ દર્શાવે છે? તો આપણને ખબર છે ઓપ્શન નંબર બી સાચો આન્સર થશે, કરંટ, વોલ્ટેજ અને અવરોધ. પછીનો ક્વેશ્ચન, વીજળીના ઉત્પાદન, પ્રસારણ, વિતરણ, વેપાર અને ઉપયોગને લગતા કાયદાઓ એકીકૃત કરવાનો મુખ્ય વીજળી અધિનિયમ ઇલેક્ટ્રિસિટી એક્ટ કયા વર્ષમાં પ્રકાશિત થયો હતો? ઓપ્શન નંબર સી 2003, 2003 માં પ્રકાશિત થયો હતો. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર છે. ત્યાર પછી ઘરઘંટીમાં નીચેના પૈકી કયા પ્રકારની મોટરનો ઉપયોગ થાય છે? ઘરઘંટીની અંદર તો કે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરનો ઉપયોગ થાય છે. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે, બરાબર. જો 3 ફેઝ તો આવતું જ નથી, BLDC ના હોય, યુનિવર્સલ ના હોય, સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરનો ઉપયોગ થાય છે. કેટલા એવું કહી શકે ભાઈ યુનિવર્સલ મોટરનો ઉપયોગ થતો હોય, બરાબર. મોસ્ટ ઓફ છે ને સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર હોય. ત્યાર પછી માઇકા એ, બરાબર. હવે માઇકા શું છે તો કે ભાઈ ઇલેક્ટ્રિસિટીનો સુવાહક અને ભેટ નહીં, અહીંયા ભેજ હશે, બરાબર, ભેજ હશે. ભેજનો અવાહક છે, ઇલેક્ટ્રિસિટી અને હીટ બંનેનો સુવાહક છે, ઇલેક્ટ્રિસિટી અને હીટનો બંનેનો અવાહક છે, કે ઇલેક્ટ્રિસિટીનો અવાહક અને હીટનો સુવાહક? સાચો આન્સર ઓપ્શન નંબર સી થશે, બરાબર. ઇલેક્ટ્રિસિટી અને હીટનો અવાહક છે, બરાબર. ઇલેક્ટ્રિસિટી અને હીટનો અવાહક છે. માઇકા ઇન્સ્યુલેટિંગ મટીરિયલ છે. સ્ટોરેજ વોટર હીટરમાં નીચેના પૈકી કયું હીટ ઇન્સ્યુલેશન વપરાય છે? તો સ્ટોરેજ વોટર હીટર છે તો ગ્લાસ આવી જશે. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. ત્યાર પછી મિક્સર ગ્રાઇન્ડરમાં નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? ખાસ ધ્યાન દેજો, કયું વિધાન સાચું નથી? યુનિવર્સલ મોટરનો ઉપયોગ થાય છે તો આ વિધાન સાચું છે. થર્મલ ઓવર રિલેનો ઉપયોગ થાય છે, આ વિધાન સાચું છે. મોટરનું રેટિંગ કન્ટિન્યુઅસ છે તો આ વિધાન ખોટું છે. એટલે જવાબ આપણો સાચો થશે. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે, બરાબર. તેને સ્પીડ કંટ્રોલ ને ફિલ્ડ વાઇન્ડિંગમાં ટેપિંગ અને સિરીઝ રેઝિસ્ટન્સનો ઉપયોગ થાય છે તો એ સાચું વિધાન છે. તમને પૂછ્યું છે કયું વિધાન સાચું નથી, તો ઓપ્શન નંબર સી, તે મોટરનું રેટિંગ કન્ટિન્યુઅસ રેટિંગ હોતું નથી, બરાબર. એટલે તેનું રેટિંગ કન્ટિન્યુઅસ હોય છે, એટલે એ વિધાન છે એ ખોટું છે. ત્યાર પછી જો સિંગલ ફેઝ પંપ મોટર ધીમી ગતિએ ચાલે તો તેમાં શું ખામી હોય છે? સામાન્ય વસ્તુ છે. ઓપ્શન નંબર ડી, ખામીયુક્ત કેપેસિટર. કોઈ પણ વસ્તુ સિંગલ ફેઝ પંપ હોય, કોઈ પણ મોટર હોય, એ ધીમી ગતિએ ચાલે છે તો એનો મતલબ કે એમાં કેપેસિટરમાં પ્રોબ્લેમ આવી ગઈ છે. પછીનો ક્વેશ્ચન, સિંગલ ફેઝ મીટર 3200 પલ્સ રેટ, 3200 પલ્સ પર કિલોવોટ અને 200 વોટનો લોડ ને 3 મિનિટ માટે જોડતા કેટલા પલ્સ કાઉન્ટ થાય છે? અત્યારે ખાલી આન્સર કહી દઉં છું. ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે, બરાબર. 8 પલ્સ કાઉન્ટ થશે. આનો સેમ એઝ ઇટ ઇઝ ઓલા દાખલાની જેમ હું તમને વિડીયો બનાવી દઈશ, બરાબર. એટલે પ્રોપર આપણે સમજાવી શકીએ. પછીનો ક્વેશ્ચન, નીચે દર્શાવેલ ભૌતિક રાશિઓમાંથી અને તેના એકમોની જોડીમાં પૈકી કઈ જોડી સાચી છે? બરાબર. તો વિદ્યુત ક્ષેત્ર
કુલમ પર મીટર એટલે આ જોડી ખોટી છે. ચુંબકીય ફ્લક્સ વેબર આ જોડી સાચી છે એટલે ઓપ્શન નંબર બી એ સાચો છે. કેપેસિટન્સનો એકમ હેનરી તો ન આવે. પાવરનો એકમ ફેરાડે એ પણ ન આવે. બરાબર, એટલે ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે અને એ જોડી સાચી છે એ જ આપણે કહેવાનું છે. ફ્લક્સનો એકમ શું છે તો કે વેબર છે. પછી સ્ટાર જોડાણમાં જો ફેઝ વોલ્ટેજ 3300 વોલ્ટ હોય તો લાઇન વોલ્ટેજ કેટલા? બરાબર, તો હવે ખાસ વસ્તુ યાદ રાખો કે ભાઈ જો સિમ્પલ ને સાદી વસ્તુ છે. સ્ટારમાં કરંટ સરખો એટલે VL ઇઝ ઇક્વલ ટુ √3 VP આ આપણું સૂત્ર થાય. તો લાઇન વોલ્ટેજ આપણે ગોતવા છે તો VL બરાબર √3 એને ગુણ્યા 3300 બરાબર 3300 આવશે. ઓકે, તો 3300 વોલ્ટ છે. તો હવે આપણે એક વસ્તુ સમજો અહીંયા મને હવે √3 નો ગુણાકાર કરવા હું ક્યાં જાઉં? સામાન્ય વસ્તુ છે √3 છે તો √3 ની વેલ્યુ કાં તો તમને મગજમાં હોવી જોઈએ, ન હોય તો આપણે ટૂંકો લગાવીએ. પહેલા નંબરનું 3315 ઓપ્શન ન આવે. 3300 ના ડબલ જો √3 છે એનો મતલબ 3300 ના ડબલ બે કરતા સંખ્યા નાનકડી હોય એટલે એનો મતલબ કે 3300 ના ડબલ 6600 ન આવે, 7200 ન આવે. તો એનો મતલબ સિમ્પલ ને સાદી વસ્તુ 5715 ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર આવશે. બરાબર, ઓપ્શન નંબર બી સાચો આન્સર થશે. આને તમારે 1.71 થાય, 1.7 સમથિંગ થાય તો 3300 ગુણ્યા 1.71 તમે કરો ને એટલે એ તમારું 5715 વોલ્ટ થાય. બરાબર, તો આવો ટૂંકો તમે લગાવી શકો છો અને આ સાચો જ છે 100%. તમે ઘરે બેઠા હો તો વિડીયો જોતા હોય તો કેલ્ક્યુલેટરમાં તમે ચેક કરી લેવું √3 ગુણ્યા 3300 કરશો એટલે √3 ની વેલ્યુ ચેક કરી લેવી. બરાબર, પછી સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મરમાં પ્રાઇમરી ટર્ન્સ 300 છે, સેકન્ડરી ટર્ન્સ 50 છે. જો પ્રાઇમરીમાં 25 એમ્પિયર કરંટ ફ્લો થાય તો સેકન્ડરી કરંટ કેટલો? બરાબર, સેકન્ડરી કરંટ ગોતવાનો છે તો એનો મતલબ એવો થઈ ગયો કે ભાઈ N1 ના છેદમાં N2 એના બરાબર. જો કરંટ હંમેશા ઊંધો હોય એટલે I2 ના છેદમાં I1 આવું થશે. સમજાણું? અહીંયા કરંટ EMF ને વોલ્ટેજ ને બધું હોય તો અહીંયા આપણી પાસે 1 આવે તો કરંટ ઊંધું આવે. સેકન્ડરી કરંટ ગોતવાનો છે એટલે મેં એને ઉપર રાખ્યો છે. N1 કેટલા છે તો કે ભાઈ 300 છે. આ કેટલા છે તો કે 50 છે. આ કરંટ I1 છે એને ઉપરની તરફ જવા દો એટલે એને ગુણ્યા અહીંયા થઈ ગયા 25 બરાબર I2. 25 દુ 50 અને 300 ભાગ્યા 2 એટલે I2 બરાબર 150 એમ્પિયર. ઓકે, ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. પછીનો ક્વેશ્ચન, ટ્રાન્સફોર્મરમાં ખાલી જગ્યા ઘટાડવા માટે CR જો સિલિકોન સ્ટીલનો ઉપયોગ કરવામાં આવે છે તો કે હિસ્ટેરિસિસ લોસ ઘટાડવા માટે ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. સિમ્પલ ને સાદું ટ્રાન્સફોર્મરમાંથી જો ઘણા સારા ક્વેશ્ચન પૂછી લીધા છે. પછી બ્રેઝિંગમાંથી નીચે દર્શાવેલ ફ્લક્સમાંથી કયા ફ્લક્સનો ઉપયોગ થાય છે? બરાબર, બ્રેઝિંગમાં નીચે દર્શાવેલ ફ્લક્સમાંથી કયા ફ્લક્સનો ઉપયોગ થાય છે તો કે બોરેક્સ. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. પછી ફ્લક્સનો ઉપયોગ સોલ્ડરિંગમાં થતી સપાટીઓને ખાલી જગ્યા અટકાવવા માટે થાય છે. તો સોલ્ડરિંગમાં થતા ઓક્સિડેશનને ઘટાડવા માટે અટકાવવા માટે આપણે ફ્લક્સનો ઉપયોગ કરીએ છીએ. બરાબર, ઓપ્શન નંબર બી સાચો આન્સર થશે. સારા ટ્રાન્સફોર્મરની ડાઇલેક્ટ્રિકલ સ્ટ્રેન્થ ઓઇલની ડાઇલેક્ટ્રિકલ સ્ટ્રેન્થ 40 kV પર mm. ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, ખાસ ધ્યાન રાખજો. બરાબર, પછી અંડરગ્રાઉન્ડ કેબલના ઇન્સ્યુલેશનમાં ભેજ દાખલ ન થાય તે માટે નીચેના પૈકી કોનો ઉપયોગ થાય છે? આર્મરિંગ, બેડિંગ, મેટાલિક શીટ કે જેકેટ લેયર? તો સાચો આન્સર થશે મેટાલિક શીટ. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. ભેજનો દુશ્મન છે. બરાબર, મેટાલિક શીટનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી EMF ની કિંમત, સ્વયં પ્રેરિત EMF ની કિંમત તો કે કોઇલના આટાની સંખ્યાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, સમપ્રમાણમાં હોય છે, વર્ગના તો ન જ આવે એટલે ઓપ્શન નંબર બી સીધો થઈ ગયો. ઓપ્શન નંબર બી કોઇલના આટાની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. જેટલા નંબર ઓફ કોઇલ્સ હોય એટલું EMF ઇન્ડ્યુસ થાય છે. બરાબર, સેલ્ફ ઇન્ડ્યુસ EMF ની વાત થાય છે. E ઇઝ ઇક્વલ ટુ NdΦ/dt. સિમ્પલ ને સાદી વસ્તુ છે. પછી ડીસી જનરેટરના ફિલ્ડ કોઇલ સામાન્ય રીતેથી બનેલી હોય છે. ખાલી જગ્યા અહીંયા આવશે. ખાલી જગ્યાથી બનેલી હોય છે. જો ફિલ્ડ કોઇલની વાત કરી છે, ફિલ્ડ કોઇલ કોપરની બનેલી હોય. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. ફિલ્ડ કોઇલ્સ. બરાબર, સિમ્પલ વસ્તુ છે. ત્યાર પછી ડીસી જનરેટરમાં કોમ્યુટેટર સેગમેન્ટ વચ્ચે વપરાતી ઇન્સ્યુલેટિંગ સામગ્રી સામાન્ય રીતે ખાલી જગ્યા હોય છે તો કે માઇકાનું ઇન્સ્યુલેશનનો ઉપયોગ કરવામાં આવે છે. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. બરાબર, માઇકા આપણો સાચો આન્સર થશે. માઇકા જે આપણા કોમ્યુટેટર સેગમેન્ટની વચ્ચે ઇન્સ્યુલેશન માટે આપણે માઇકાનો ઉપયોગ કરીએ છીએ. પછીનો ક્વેશ્ચન છે ડીસી જનરેટરમાં લેપ વાઇન્ડિંગનો ઉપયોગ. બરાબર, સરસ મજાનો ક્વેશ્ચન છે, ખાસ ધ્યાન રાખજો. તો કે લેપ વાઇન્ડિંગ છે એટલે લો વોલ્ટેજ, બરાબર, વોલ્ટેજ ઓછા, લો વોલ્ટેજ અને હાઈ કરંટ. બરાબર, તો હવે વધારે પ્રવાહ વધારે વોલ્ટેજ, અને વધારે પ્રવાહ ઓછા વોલ્ટેજ. ઓપ્શન નંબર બી આપણો સાચો. અહીંયા ઓછો પ્રવાહ છે અને અહીંયા ઓછો પ્રવાહ એટલે જવા દો. કરંટ વધારે ઓછા વોલ્ટેજ. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. આ લેપ વાઇન્ડિંગ કીધું છે. બરાબર, જો વેવ વાઇન્ડિંગ હોય તો આનાથી ઊંધું થઈ જશે. બરાબર,
ત્યાર પછી ડીસી મોટરનો બેક ઈએમએફ હંમેશા સપ્લાય વોલ્ટેજ કરતા વધુ હોય છે, સપ્લાય વોલ્ટેજ કરતા ઓછો હોય છે, સપ્લાય વોલ્ટેજ જેટલો હોય છે કે સપ્લાય એક પણ નહીં. તો સાચો આન્સર થશે ઓપ્શન નંબર બી. બરાબર, સપ્લાય વોલ્ટેજ કરતા ઓછો હોય છે. બરાબર, ખાસ ધ્યાન રાખજો, જો બેક ઈએમએફ છે સપ્લાય વોલ્ટેજ જેટલો હોય ને તો એનો મતલબ કે ભાઈ ડીસી મોટરમાં ટોર્ક ઉત્પન્ન જ ન થાય, ડીસી મોટર ફરે નહીં. એટલે ઓપ્શન નંબર સી ન આવે. સપ્લાય વોલ્ટેજ કરતા જો વધી જાય તો એ પણ ન આવે. એટલે ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. સપ્લાય વોલ્ટેજ કરતા ઓછો હોય છે. બેક ઈએમએફ છે સપ્લાય વોલ્ટેજ કરતા ઓછો હોય છે. પછી લિફ્ટમાં સામાન્ય રીતે કઈ ડીસી સિરીઝ મોટરનો ઉપયોગ ગજમીટ? ચાલો ઓકે. લિફ્ટમાં સામાન્ય રીતે કઈ ડીસી મોટરનો ઉપયોગ થાય છે? ડીસી સિરીઝ નો આવે, ડીસી મોટરનો ઉપયોગ થાય છે. તો સાચો આન્સર થશે ઓપ્શન નંબર ડી, ડીસી ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ મોટર. ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ મોટરનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર. પછી ડીસી મોટરને સ્ટાર્ટ કરવા માટે સ્ટાર્ટરની જરૂરિયાત શા માટે છે? તો આપણને ખબર છે સ્ટાર્ટિંગ કરંટને લિમિટ કરવા માટે, સ્ટાર્ટિંગ પ્રારંભિક પ્રવાહને સલામત મૂલ્ય સુધી મર્યાદિત કરવા માટે, સ્ટાર્ટિંગ કરંટને લિમિટ કરવા માટે આપણે સ્ટાર્ટરની જરૂરિયાત પડે છે. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. પછીનો ક્વેશ્ચન, ડાયનેમિકલી ઇન્ડ્યુસ ઈએમએફ ની કિંમત તો કે ભાઈ ઓપ્શન નંબર બી બીએલવી સાઇન થીટા અથવા સાઇન ફાઈ થશે. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. બીએલવી સાઇન થીટા, ડાયનેમિકલી ઇન્ડ્યુસ ઈએમએફ. બરાબર. પછી જ્યારે ડીસી સિરીઝ જનરેટર ઉપર લોડ વધારવામાં આવે છે ત્યારે તેના ટર્મિનલ વોલ્ટેજ ઘટે છે. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. જો લોડમાં વધારો થશે તો ટર્મિનલ વોલ્ટેજમાં ઘટાડો થશે. ખાસ ધ્યાન રાખવાનું છે. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. પછી ડીસી જનરેટરમાં નીચેના પૈકી કયા પ્રકારનો લોસ લોડ ઉપર આધારિત છે? જો કયા પ્રકારનો લોસ છે એ લોડ ઉપર આધારિત છે? આર્મેચર કોપર લોસ. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. આર્મેચર કોપર લોસ છે એ લોડ ઉપર આધારિત છે. ઓકે, લોડમાં ફેરફાર થાય તો આર્મેચરના કોપર લોસમાં ફેરફાર થશે. 25 વોટ 230 વોલ્ટ લેમ્પનો પ્રતિરોધ આર છે, તો 100 વોટ 230 વોલ્ટના લેમ્પનો પ્રતિરોધ કેટલો? જો સિમ્પલ ને સાદી વસ્તુ છે, પાવરનું સૂત્ર છે, પાવર ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? વી સ્ક્વેર ડિવાઇડેડ બાય આર. બરાબર, પાવર ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેર ડિવાઇડેડ બાય આર. જો અહીંયા વોલ્ટેજ બેયના સેમ છે તો પાવર છે ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ રેઝિસ્ટન્સ થઈ ગયું. રેઝિસ્ટન્સ વધે તો પાવર ઘટે, અને જો રેઝિસ્ટન્સમાં ઘટાડો થાય તો પાવરમાં વધારો થાય. સિમ્પલ. જો અહીંયા 25 વોટ હતા એમાંથી 100 વોટ થયા, એટલે એનો મતલબ એવો થઈ ગયો પાવરમાં 4 ગણો વધારો થયો, મલ્ટીપ્લાય બાય 4 થયા. 25 ચોકુ 100, પાવરમાં 4 ગણો વધારો થયો. તો એનો મતલબ પેલાનો રેઝિસ્ટન્સ આર હતો તો રેઝિસ્ટન્સમાં 1/4 ઘટાડો થશે. રેઝિસ્ટન્સમાં ઘટાડો થશે તો r/4 એટલે કે 0.25 r થશે. ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. 1/4 એટલે 0.25. બરાબર. પાવરમાં 4 ગણો વધારો થયો તો રેઝિસ્ટન્સમાં 4 ગણો ઘટાડો થશે. બરાબર. નકર તમારે શું કરવું પડે? સિમ્પલ ને સાદી વસ્તુ છે કે ભાઈ પેલા આનો રેઝિસ્ટન્સ ગોતી લ્યો v²/r ની મદદથી, અને આનો રેઝિસ્ટન્સ ગોતી લ્યો, બેયનું કમ્પેર કરી લ્યો એટલે તમને આપોઆપ આઈડિયા આવી જશે. 1 2 3 4 5 ઓહમના અવરોધને શ્રેણીમાં જોડેલા છે. જો આ સંયોજનોને 75 વોલ્ટની સપ્લાયથી આંતરિક અવરોધ ધરાવતી અવગણ્ય આંતરિક અવરોધ ધરાવતી બેટરી દ્વારા આપવામાં આવે છે તો તેમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થશે? કરંટ આપણે ગોતવાનો છે. કરંટ I ઇઝ ઇક્વલ ટુ V/R. વોલ્ટેજ કેટલા છે? 75. હવે રેઝિસ્ટન્સ જો સિરીઝમાં જોડેલા છે એટલે બધાયનો સરવાળો 1 + 2 + 3 + 4 + 5. બરાબર. તો 75 ના છેદમાં કેટલા થઈ જશે? 1 ને 2 3, 3 ને 3 6, 6 ને 4 10 ને 5 15. 15 × 5 = 75 એટલે 5 એમ્પિયર કરંટ આવશે. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. પછીનો ક્વેશ્ચન, ડીસી જનરેટરમાં કમ્પેન્સેટિંગ વાઇન્ડિંગ. બરાબર, કમ્પેન્સેટિંગ વાઇન્ડિંગ તો કે ભાઈ આર્મેચર વાઇન્ડિંગની સિરીઝમાં લગાડવામાં આવે છે. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. આર્મેચર વાઇન્ડિંગની સિરીઝમાં લગાડવામાં આવે છે. પછી ડીસી જનરેટરમાં ઇન્ટરપોલ્સ ખાલી જગ્યા વપરાય છે કોમ્યુટેશનને સુધારવા માટે. ઇન્ટરપોલ્સનો ઉપયોગ કોમ્યુટેશનની પ્રોસેસને સુધારવા માટે થાય છે. ત્યાર પછી 3 ફેઝ સંતુલિત સિસ્ટમમાં પાવર માપવા માટે 2 વોટમીટર મેથડનો ઉપયોગ થાય છે. જ્યારે બંને વોટમીટરનું રીડિંગ એક સરખું હોય તો લોડનો પાવર ફેક્ટર યુનિટી હોય છે. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. આ ઓલો આગળના દાખલા આગળનો એક આપણો આવો જ ક્વેશ્ચન હતો 0.5 વાળો, તો એમાં તમને જે ટેબલ આપેલું હતું એ ટેબલ અહીંયા જ કામ લાગે છે. બરાબર. તો જો ખાલી 2 વોટમીટર મેથડમાંથી 2 દાખલા પૂછી લીધા કે 2 એમસીક્યુ પૂછી લીધા. બરાબર. ક્લિયર? એટલે ભાઈ 2 વોટમીટરનું રીડિંગ એક સરખું હોય તો પાવર ફેક્ટર યુનિટી હોય. ખાસ ધ્યાન રાખજો. ઓપ્શન નંબર એ આપણો બી આપણો સાચો આન્સર થશે. પછી
મેગ્નેટિક મટીરિયલમાં લીકેજ કોએફિશિયન્ટનું સૂત્ર, બરાબર. જો લીકેજ કોએફિશિયન્ટ, સરસ મજાનો ક્વેશ્ચન તમને પૂછેલો છે. સાચો આન્સર થશે ઓપ્શન નંબર બી, ફૂલ ફ્લક્સ એના છેદમાં ઉપયોગી ફ્લક્સ. ઓકે, એટલે આવી રીતના થાય phi t ડિવાઇડેડ બાય phi u, યુઝફુલ ફ્લક્સ. આને લીકેજ કોએફિશિયન્ટ આવી રીતના લેમ્બડાથી દર્શાવવામાં આવતું હોય છે. ટોટલ ફ્લક્સના છેદમાં ઉપયોગી ફ્લક્સ, યુઝફુલ ફ્લક્સ, બરાબર. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. ક્લિયર? ઓકે ફ્રેન્ડ્સ, તો અહીંયા આપણા 100 MCQ પેપર સોલ્યુશન કમ્પ્લીટ થાય છે. એક બે વિડીયો મારે તમને બનાવીને દેવાના છે, હું તમને કાલ પરમ દિવસ સુધીમાં બનાવીને આપી દઈશ, બરાબર. બાકી અહીંયા તમને એવું લાગે કે કંઈ પણ ભૂલ હોય તો તમે કમેન્ટ કરી શકો છો. આન્સરમાં મેં મારા નોલેજ પ્રમાણે આન્સર આપ્યા છે, બરાબર. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ટ્રાન્ઝેક્ટ એકેડમી. PDF તમને ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે. ઓકે.